ભાગવત સપ્તાહ હોય ત્યારે બધાને બોલાવવા જોઈએ, અને કોઈ ન બોલાવે તોય ભાગવતજીમાં જવું જોઈએ. આ બંને વિવેક છે. ભાગવતજી માટે આમંત્રણની જરૂર નથી, સૂચના મળે ને પહોંચી જવાનું. અને આખો પંડાલ ખચોખચ ભરાયો છે. સનત કુમારો વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે અને ભાગવતજીનો મહિમા ગાતા સનત કુમારો બોલ્યા, સદા સેવ્ય શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયે. સદા સેવન કરો ભાગવતનું. કારણ કે આ કથા એકમાત્ર એવી કથા છે કે જેના શ્રવણ માત્રથી સ્વયં ભગવાન કર્ણના માધ્યમથી શ્રોતાના હૃદયમાં આવીને બિરાજી જાય છે. આ એકમાત્ર એવી સાધના છે. અન્ય કોઈ સાધનાનું ફળ એ નથી કે ભગવાન તમારા હૃદયમાં આવી જાય. ઘણા કઠોર તપ લોકોએ કર્યા, ફળ શું મળ્યું? ભગવાન કદાચ પ્રગટ થયા, વરદાન માંગવાનું કહ્યું, અને વરદાનમાં પણ ભગવાન સંસાર આપીને જ ગયા. એ તપ કરનાર, ભગવાનને મેળવનારને પણ ભગવાન મળ્યા નથી. ભગવાન પાસે પણ સંસાર જ મળે. પણ આ એક એવું સાધના છે, તમારે કાંઈ કરવાનું નથી, તમારે તો કેવલ સાંભળવાનું છે. પણ સાંભળવા માત્રથી ભાગવતનો પ્રભાવ એવો છે કે સ્વયં ભગવાન કર્ણના માધ્યમથી ભક્તના હૃદયમાં આવીને બિરાજી જાય છે. હૃદયને પોતાનું ઘર બનાવી લે છે ભગવાન. અને એમાં પણ કોઈ પોતાના જીવનના અંત સમયમાં જો ભાગવતજી સાંભળી લે, એને તો લેવા માટે ભગવાન પોતે આવે છે. એવો આ કથાનો પ્રભાવ છે. સાંભળેલી કથા ક્યારે નકામી જતી નથી વૈષ્ણવો. તમે કદાચ સાંભળી, તમે કદાચ શ્લોકો ભૂલી ગયા, વાર્તા ભૂલી ગયા, આ 7 દિવસ 4 કલાક તમે જે આપ્યા છે ને, એ સમય તમે વાપર્યો નથી, સમય વાવ્યો છે. આ ક્યારે ઉગી નીકળશે? જ્યારે અંત સમય આવશે. એક વસ્તુ યાદ રાખો, આ ભાગવત કદાચ તમારું જીવન ભલે ન સુધારી શકે, પણ તમારું મૃત્યુ ક્યારે બગડવા નહીં દે. આ ભાગવત કથા એ અંત સમયમાં, આ જે તમારો સમય કથાનો છે, એ કાળ તમારી સન્મુખ આવીને હરીને લઈને આવી જશે અને તમારા નેત્રોની સામે પરમાત્માને પ્રગટ કરી દેશે. આ જે સમય તમે ભગવાન માટે આપ્યો છે ને, ભગવાન કોઈનું બાકી નથી રાખતા. એક બીજ વાવો તો હજારો કરીને પાછા આપે છે. તમે આ 7 દિવસ 4 કલાક જે આપ્યા છે, એ સમય વાપર્યો નથી, વાવ્યો છે. એ અંત સમયમાં ઉગી નીકળશે. ભાગવત કહે કે આ જીવનનું સાફલ્ય શેમાં છે? અંતે નારાયણ સ્મૃતિ. જીવનની સફળતા શેમાં? અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ થઈ જાય તો માનજો કે આ ભાગવત કથા ફલિત થઈ ગઈ. બહુ અઘરો છે અંત સમય. કોઈ એમ કે જીવનભર ન કરીએ, છેલ્લી ઘડી ભગવાનને યાદ કરી લઈશું. અરે મંદિરમાં ભગવાનની સામે બેઠા હો ત્યારે પણ મગન ભગવાનમાં નથી રહેતું, તો છેલ્લા સમયે હોસ્પિટલના ખાટલામાં ઓક્સિજનનો બાટલો ચડતો હશે, સામે ડોક્ટરો ને નર્સો ઊભા હશે, શું ખાતરી ખરી કે એ સમયે મન ભગવાનમાં હશે? મંદિરમાં ભગવાનની સામે બેઠા હોઈએ ત્યારે પણ મન ભગવાનમાં નથી હોતું, તો આવા વિપરીત સંજોગોમાં મન ક્યાંથી ભગવાનમાં જાય? પણ જો ક્યારેક કથામાં બેઠા હશો તો અંતિમ સમયમાં ભગવાન તમારા મનમાં આવીને બેસી જશે. તમારું મૃત્યુ બગડવાની. આ ભાગવતનું ફળ છે. અને જ્યાં ભાગવતનો મહિમા ગાવા લાગ્યા સનત કુમારો, એટલામાં કથા પંડાલમાં એક આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી 2 યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ. બધા અંદર વાતો કરવા લાગ્યા, આ સ્ત્રી કોણ છે, આ પુરુષો કોણ છે? અને ત્યારે કહ્યું, આ બીજું કોઈ નથી, આ ભાગવતના અર્થોમાંથી પ્રગટ થયેલા સ્વયં ભક્તિ મહારાની અને જ્ઞાન અને વૈરાગ્ય છે. ભાગવતના પ્રભાવથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થયા છે, કથા પંડાલમાં પ્રગટ થયા છે. પ્રશ્ન કર્યો છે, નારદજી બતાવો, અમે પ્રગટ તો થયા, પણ અમે બેસીએ ક્યાં? આખો પંડાલ ખીચોખીચ ભરાયેલો છે, અમારે બેસવાની જગ્યા ક્યાં? અને ત્યારે કહું, હે ભક્તિ મહારાની, જ્ઞાન અને વૈરાગ્યની સાથે આ પ્રગટ તો થયા છો, બેસવાની જગ્યા મેં પહેલેથી વિચારી લીધી છે. આ જે કોઈ પણ શ્રોતાઓ અહીંયા બેઠા છે, હે ભક્તિ મહારાની, જ્ઞાન અને વૈરાગ્યની સાથે તમે શ્રોતાઓના હૃદયમાં જઈને બિરાજમાન થઈ જાઓ. અને એટલે જ્યારે પણ કથામાં બેસો છો ત્યારે જ્ઞાન વૈરાગ્યની સાથે સ્વયં ભક્તિ મહારાની શ્રોતાઓના હૃદયમાં આવીને બિરાજી જાય છે. આ કથાનો પ્રભાવ છે. સ્વયં પરમાત્મા કથામાં પધાર્યા,
ડીમ ડીમ ઘોષ થવા લાગ્યા, સુંદર વાદ્યો વાગવા લાગ્યા, અને પ્રભુએ વચન આપ્યું, હવે જ્યાં પણ ભાગવત કથા થશે ત્યાં હું પોતે કથામાં પ્રગટ થઈ જઈશ. એટલે જ્યાં મહાભારતની કથા થાય ત્યાં અશ્વત્થામા આવે, જ્યાં રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી આવે, અને જ્યાં ભાગવતની કથા થાય ત્યાં સ્વયં ભગવાન આવતા હોય છે. આ ભગવાનનું વચન છે. ફરી પ્રશ્ન કર્યો, આ તો ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ થયું, પણ શું ભાગવત કોઈ પાપીનો ઉદ્ધાર કરી શકે? અને એના ઉત્તરમાં ધુંધકારીની કથા સંભળાવી. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ પાસે એક નગર છે, ત્યાં રહે છે. આધ્યાત્મિક અર્થ કરીએ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, અને કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ. આત્મદેવ નામનો બ્રાહ્મણ એટલે અંદર રહેલો જીવાત્મા. બધું જ સુખ છે જીવનમાં, પત્ની પણ છે ધુંધુલી, અને બધું જ સુખ છે, છતાંય સંતતિનું સુખ નથી. એમ નથી કે ધુંધુલી માં નથી બનતી, મૂળ વાત તકલીફ એ છે કે આ માં બનવા માંગતી નથી. અનેક પ્રકારના કુતર્કો આપે છે. આધ્યાત્મિક અર્થ કરો તો આત્મદેવ એટલે જીવાત્મા, ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. અનેક પ્રકારના તર્ક કુતર્કો. આ કલયુગની તકલીફ એ છે કે અહીંયા બીજો કોઈ આમને તમને છેતરવાનો નથી, તમારી જ બુદ્ધિ તમને છેતરી રહી છે. આપણી જ બુદ્ધિ અનેક પ્રકારના લોજિકો આપી આપણને પુણ્ય, સત્કર્મ અને સેવાથી દૂર કરી દે છે. અને એટલા માટે યાદ રાખજો મારી આ વાત, ગમે તેટલો સારો તર્ક, લોજિક તમારી બુદ્ધિ તમને આપે, પણ તમને એવું સમજાવવાની વાત કરે કે ભગવાન, ગુરુ, ધર્મ, શ્રદ્ધા, ભક્તિ અને આનાથી દૂર થા, એવું જો તમારી બુદ્ધિ તમને શીખવાડતી હોય તો ચેતી જજો, અત્યારે મારી બુદ્ધિમાં કલયુગ પ્રવેશ્યો છે અને મારે એની વાત માનવાની નથી. અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં પ્રવૃત્ત થઈ છે, મારે છેતરાવું નથી. ગમે તેટલો સારો લોજિક હોય, આ બુદ્ધિ એટલી હોશિયાર છે ને, એવા સારા લોજિક આપીને પાપ કરાવે અને પાછું પોતે છટકી જાય. મારે ક્યાં પાપ કરવાનું, આ તો બધા મિત્રો હતા એટલે, એ તો આવો માહોલ હતો એટલે, એ તો આવું વાતાવરણ હતું એટલે, આમ કરીને ઢોળે બીજા પર ને કરે પોતે. આ બુદ્ધિની ચાલાકી છે. એટલે જ્યારે આપણી જ બુદ્ધિ આપણને છેતરવામાં પડી હોય તો બચવું કોનાથી, ક્યાંથી? અહીંયા આ ધુંધોલી એટલે દુર્બુદ્ધિ, એ સત્સંગનું ફળ લેવા દેતી નથી. અનેક પ્રકારના કુતર્કો આપે છે. અરે સુખદેવજીની જેમ 16 વર્ષ જો ગર્ભ રહી ગયું તો મારી તો શું દર્દશા થાય? હું ગર્ભવતી હોઉં ને કોઈ રાજા ચડાઈ કરી દે તો ભાગીને કેમ જાઉં? અને પ્રસવ પીડા મારાથી સહન ન થાય ને મૃત્યુ પામી જાઉં તો? અનેક પ્રકારના કુતર્કો આપી એ માં બનવા માંગતી નથી. પણ આત્મદેવને એકવાર મનમાં ખૂબ લાગ્યું, આ બધું સુખ ભેગું કર્યું પણ કોના માટે? કોઈ ભોગવનારું જ નથી. અને એટલું બધું એકવાર મનમાં લાગી ગયું કે જો સંતતિ નથી તો આત્મઘાત કરી લો. ત્યાં સુધી જો જીવનમાં બધાને બધું મળતું નથી, પણ તમને જે નથી મળ્યું એ બીજે ગોતી લો. તમારા ઘરમાં જો વડીલો નથી અને તમને વડીલોનું સ્મરણ થાય છે, યાદ થાય છે, તો ઘણા એવા ઘરડા ઘર છે કે એમને બાળકોનો અભાવ છે, ત્યાં વડીલોને જઈને મદદ કરો. તમારે સંતતિ નથી તો ઘણા એવા અનાથાલય છે, ત્યાં જઈને મદદ કરો. પણ કોઈ એવો કોન્ટ્રાક્ટ કરીને આપણે ભગવાન સાથે ભૂતલ પર આવ્યા નથી કે જે હું ઈચ્છું એ મને મળે. જો ભગવાન એવું જો તમને આશીર્વાદ આપી દે કે તું ધારે એ તને બધું જ મળશે, એવા જો આશીર્વાદ આપે તો આનાથી મોટો બીજો કોઈ શ્રાપ નથી. વિચાર કરો, જો તમને એવા આશીર્વાદ મળી જાય, તમે વિચારો એ બધું જ તમને મળે, એવા જો આશીર્વાદ મળે ને, પછી તમને કોઈ દુશ્મનની જરૂર જ નથી. તમારા પતન માટે તમારી ઈચ્છાઓ જ કાફી છે. માણસના મન ઉપર ભરોસો થોડી છે. આજે આ ઈચ્છા કરી, કાલે પેલી ઈચ્છા કરી, ત્રીજે આ ઈચ્છા કરી. આપણી જ ઈચ્છાઓ આપણા પતનનું સૌથી મોટું કારણ બની જાય. આ તો બહુ મોટી કૃપા છે કે આપણું ધાર્યું બધું મળતું નથી. નહીં તો માણસ જ પોતાના જીવનને નર્ક બનાવી લે, એને નર્ક જવાની જરૂર જ ન પડે. એની ઈચ્છાઓ જ કાફી છે એના જીવનને બરબાદ કરવામાં. આ તો ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણું ધારેલું બધું પૂરું નથી કરતું. આત્મદેવને એટલું બધું દુઃખ લાગ્યું, થયું કે આત્મઘાત કરી લો. આવ્યો બહાર નગરને,
એક તળાવના કિનારે ઉભા રહ્યા અને થયું કે હું કૂદી જાઉં ને આત્મઘાત કરી લઉં, અને જ્યાં કૂદવાની તૈયારી કરતા હતા સામે એક મહાપુરુષ દેખાયા, યતિ દેખાયા. થયું કે મહાપુરુષના આશીર્વાદ તો ભાગ્યને પણ બદલવા સમર્થ હોય છે. દોડતા ગયા ને ચરણોમાં પડ્યા, મહાત્માને કૃપા કરો, મારા ઘરે પારણું બંધાય. મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું, આત્મદેવ, આ જન્મમાં નહીં, આવતા 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને જ્યારે આવું મહાત્માએ કહ્યું એટલે મનમાં એટલું બધું લાગી આવ્યું, તો પછી જીવીને શું કરું, અહીંયા જ માથું પછાડીને મરી જઈશ અને બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. આપ કૃપા નહીં કરો તો હમણાં જ આત્મઘાત કરી લઈશ. મહાત્માને દયા આવી, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આપ્યું આત્મદેવને ને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, તારા ઘરે પારણું બંધાશે. આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો, ફળ લઈને દોડતો દોડતો ઘરે આવ્યો અને પત્નીને આપ્યું. જો ઠાકોરજીએ કૃપા કરી, મહાત્મા મળ્યા, આપ્યું છે ફળ અને કહ્યું કે જો તું આ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધોલીએ તો ફળ લઈને માથે માર્યું કે ક્યાં પાછી લપ આવી, આટલા દિવસની શાંતિ હતી ને પાછી એ જ વાત, કરવું શું? એટલામાં ધુંધોલીની નાની બહેન આવી, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. જીવનમાં દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે ભેગા થયા ને પછી કોઈ પતન થતું રોકી ન શકે. કારણ કે એક તો બુદ્ધિનો નાશ છે ને એમાં પણ દુસ્સંગ ભળી ગયો, અને એટલે જ દુસ્સંગથી બચતા રહેજો. કારણ કે બુદ્ધિ બગાડનારા મળશે ને પછી આપણે જ આપણા દુશ્મન થઈ જઈશું. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતી પહેલે હર લે. પ્રભુ જેને દુઃખ આપવાના હોય ને એની બુદ્ધિ પહેલા લઈ લે. એને કહ્યું, જો બહેન, હું ગર્ભવતી છું, તું મારા ઘરે રહેવા આવી જા, મારા પતિને થોડું ધન આપી દેજે અને ગર્ભવતી થવાનું તું નાટક કરજે, તારે પ્રસવ પીડા પણ સહન નહીં કરવી પડે, અને થોડું ધન આપીશ એટલે બાળક તને આપી દઈશ. તો આ ફળનું શું કરું? આ તારા આંગણામાં ગાય બાંધેલી છે ને એને વાછરડું થતું નથી, લા એને ખવડાવ તો ખબર તો પડે કે મહાત્મા એમને ફળ પકડાવ્યું કે કઈ મંત્ર પણ ભણ્યા છે. ગાયને ખવડાવ્યું, સમય થાય, ગાયને વાછરડું થયું, આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવું. માનો ઋષિનું તપ પ્રગટ થયું, નામ રાખ્યું ગૌકર્ણ. અને અહીંયા બેનને બાળક થયું, આપ્યું ધુંધુલીને. સમાચાર મળ્યા આત્મદેવને, પુત્રનો જન્મ થયો છે. રાજી થતો થતો આત્મદેવ આવ્યો, આનું નામ તો રામદાસ કૃષ્ણદાસ રાખીશ. અરે મારો દીકરો છે, આનું નામ હું ધુંધકારી રાખું છું. હવે જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય એનું જીવન કેવું હોય? એટલે જ આપણે ત્યાં કહેવાય કે જ્યારે બાળક થવાનું હોય ત્યારે સારા વિચારો કરવા, સારું કંઈક કથા સાંભળવી, સારા પુસ્તક વાંચવા, સારું કંઈક જોવું, જેથી એનો પ્રભાવ બાળક પર આવે. સ્વયં પ્રહલાદજીની કથામાં આવે છે કે કયાદુના ગર્ભમાં હતા, નારદજીનો સત્સંગ થયો તો અસુર કુળમાં પણ પ્રહલાદ જેવો ભક્ત થયો. આપણે ત્યાં ગર્ભ સંસ્કારને માનવામાં આવે છે. અહીંયા ધુંધકારી એવો પાપી થયો જેના જન્મમાં છલ કપટ છે, મોટો થયો એવો દુષ્ટ થયો. ગૌકર્ણજી તો વિદ્યા અભ્યાસ કરવા માટે પિતાને આજ્ઞા લઈ અને ગુરુકુળમાં ગયા, વેદોના અધ્યયન કર્યા છે, અને અહીંયા ધુંધકારી એવો દુષ્ટ અને પાપી થયો. શબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો, નાના નાના બાળકો રમતા હોય તો ઉચકીને કૂવામાં નાખી દે એવો દુષ્ટ થયો. માને તો એવી પ્રતાડના થઈ કે માએ આત્મઘાત કરી લીધો. હવે તો કોઈ ઘરમાં કહેનારું ટોકનારું રહ્યું નહીં. ગૌકર્ણજી આવ્યા ગામમાં, થયું પિતાનો મોહ હજી ગયો નથી, હજી સંસારમાં મન છે. આવ્યા આત્મદેવ પાસે ગૌકર્ણજી અને સુંદર ઉપદેશ આપતા, પિતાને સમજ આપતા, પાછલા જીવનમાં કેવી વિચારધારા સાથે જીવવું સુંદર ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન, સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા, સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. સુંદર ઉપદેશ આપતા ગૌકર્ણજી પોતાના પિતાને સમજાવતા કહે, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. પિતાજી, હવે ઉંમર થઈ, હવે ધીમે ધીમે સંસાર વૃત્તિ ઓછી કરો, ધર્મનું ભજન કરો. ક્યાં સુધી સંસારમાં લાગેલા રહેશો?
દેખાતું ઓછું થાય એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરી નાખે, પચવાનું ઓછું થાય એના પહેલા ખાવાની ઈચ્છા ઓછી કરે. જો ભગવાન તો વ્યવસ્થા કરે, પચે ન એવું હોય જ્યાં સુધી બાળક હોય ભગવાન દાંત આપે જ નહીં, અને પાચન શક્તિ ઘટી જાય તો ઠાકોરજી દાંત લઈ લે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન, લૌકિકતા ઓછી કરતા જાઓ. ઘણી વાર ઊંધું થાય, જેમ જેમ ઉંમર વધતી જાય એમ સાંસારિક વૃત્તિઓ વધતી જાય છે, આસક્તિઓ વધતી જાય છે, ન કરવાની ચિંતાઓ પણ માણસ કરવા લાગે. અને એટલે જ જ્યારે શરીર ચાલતું હોય ને ત્યારે સત્કર્મો, યાત્રાઓ, કથાઓ, મનોરથો કરી લેવા. કારણ કે જ્યારે નહીં ચાલે તો બેઠા બેઠા એકલા કરશો એ શું? ઘણી વાર વડીલો કહે ને આખા દિવસ ખરાબ વિચારો આવે. ખરાબ જ આવે ને, સારું યાદ કરે એવું કર્યું શું જીવનમાં કે જે યાદ કરી શકો? જ્યારે શરીર ચાલતું હોય ને ત્યારે સારા સંસ્મરણો ભેગા કરી લેજો, સારી યાદો ભેગા કરી લેજો. કારણ કે જ્યારે શરીર નહીં ચાલે તો એ યાદોના સહારે ગડપણ સારું જશે. પણ જો યુવાનીમાં કાંઈ સારું કર્યું નહીં, કારણ કે ગડપણ વૃદ્ધાવસ્થા કહેવાય કોને? એકલા ગમે નહીં, બીજા જોડે ફાવે નહીં, એ જ ગડપણ છે. એવો સ્વભાવ માણસનો થતો જાય. પેલી કેરી હોય ને, નાની હોય ને ત્યારે ખાટી હોય, જેમ મોટી થાય મીઠી થતી જાય. માણસમાં સાવ ઊંધું થાય. નાનો હોય ત્યારે એવો ગળ્યો હોય, જેમ જેમ મોટો થતો જાય ને ખટાશ પકડાતી જાય સ્વભાવમાં. વધારે માણસનો આકરો સ્વભાવ થતો જાય. મોટી ઉંમરે તમારો સારો સ્વભાવ જ તમારું આકર્ષણ બનશે. પણ જો મોટી ઉંમરે તમારી જોડે કોઈ બેસવા તૈયાર નથી થતું તો વિચાર કરજો કે મારા સ્વભાવમાં કંઈક તકલીફ છે. ફરિયાદ ન કરતા, કોઈ બેસતા નથી, કોઈ આવતા નથી, કોઈ વાત કરતા નથી, કારણ ક્યાંક આપણો જ સ્વભાવ હોય છે. મોટી ઉંમરે સારો સ્વભાવ હશે તો તમારી જોડે 4 જણા બેસવાય આવશે. પણ જો સ્વભાવ બગડી ગયો તો સ્વજનો પણ સાથ આપવા નહીં તૈયાર થાય. અને એટલા માટે બહુ જ મહત્વનું છે, જેમ જેમ ઉંમર થતી જાય એમ સારો સ્વભાવ બનાવતા જવું, વાણી મીઠી રાખવી, ટોકવાની આદત છોડી દેવી. કારણ અને એમાં પણ જે 60 આદિક વર્ષના છે ને એમને તકલીફ શું થઈ? એ લોકો જ્યારે પરણીને આવ્યા ત્યારે સાસુનો જમાનો ચાલતો હતો, એટલે વહુને ઘરે આવતા ડર લાગે સાસુ કેવા મળશે. અને જ્યારે એ સાસુ બન્યા ત્યારે વહુનો જમાનો આવી ગયો, એમનો તો વારો જ ના આવ્યો. હવે બી કેમ લાગે વહુ કેવી આવશે? સમય સંજોગોએ માણસ અનુકૂળ થતા શીખવું જોઈએ. ગડપણ એટલે મૃત્યુની પ્રતીક્ષા કરવાનો સમય નહીં, પોતાના માટે જીવવાનો સમય. જે યુવાનીમાં પરિવારને મોટા કરવામાં, સાચવવામાં, બધું ભેગું કરવામાં જે ન કરી શક્યા એ હવે કરો. પહેલા કીર્તન શીખવાની ઈચ્છાથી સમય, હવે કીર્તન શીખો, શૃંગાર શીખો, પ્રભુની સેવા પધરાવો, વધારે ભક્તિ કરો, વધારે આનંદથી રહો. જે સમાજમાં બાળકો અને વડીલો આ બંને દુખી હોય એ બીમાર સમાજ છે, એ સ્વસ્થ સમાજ ન કહી શકાય. સ્વસ્થ સમાજ, વિકાસશીલ સમાજ એને જ કહી શકાય જ્યાં વડીલો પ્રસન્ન હોય અને બાળકો ખુશ હોય. આ કલિયુગની તકલીફ એ છે, અહીંયા બાળકો પાસે બાળપણ છે પણ ભોળપણ જતું જાય છે. આ મોબાઈલે એનું ભોળપણ હરી લીધું છે. આ કલિયુગની તકલીફ એ છે, જે વાત 20 વર્ષે જાણવી જોઈએ આજે બાળકો 10 વર્ષે જાણી જાય છે. ક્યાંક આ વિકાસ ખતરનાક નથી લાગતો? ક્યાંક આ સમાજની સ્પીડ વધારે પડતી નથી લાગતી? ક્યાંક એનું ભોળપણ જતું રહેતું એમ નથી લાગતું? આજે કલિયુગમાં યુવાન પાસે શક્તિ છે પણ સમજ જતી રહી છે, અને એટલે શક્તિનો દુરુપયોગ થતો દેખાય છે. અને ક્યાંક એ દુરુપયોગ એના પતનનું કારણ થઈ જાય છે. આજે કલિયુગમાં ગડપણો વડીલો પાસે અનુભવ છે પણ અનાસક્તિનો અભાવ લાગે છે. અનુભવ ખૂબ છે પણ હજી આસક્તિ જતી નથી, અને એને કારણે એમની વૃદ્ધાવસ્થા પણ વધારે દુઃખમય અને ચિંતાતુર દેખાય છે. અને એટલા માટે અહીંયા ગૌકળજી ઉપદેશ આપતા કહે છે, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. લૌકિકને ત્યાગી આખી જિંદગી બીજા માટે દોડતા રહ્યા, હવે પોતાના કલ્યાણ કરવાનો સમય છે. અમુક ઉંમર પછી માણસે થોડું સ્વાર્થી બનવું, અને સ્વાર્થી કયા અર્થમાં? હવે મારે મારી જાતનો ઉદ્ધાર કરવો. બધાનું ખૂબ કર્યું, બધાને સાચવવા માટે યુવાની ઘસી નાખી, પણ હવે મારે મારી જાતનું કલ્યાણ સાધવું છે.
ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો જેથી જીવનમાં ભક્તિ આવે. કોઈ મહાપુરુષનો આશ્રય મેળવો જેથી જીવન જીવવાનું પથદર્શન મળે. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. હવે તમે કાંઈ પરિવર્તન કરી શકો એમ નથી તો પછી આ સારો અને આ ખરાબ એવું કહેવાનું છોડી દો. કારણ કે તમે જેને ખરાબ કહો છો ને એ ઘણા માટે સારો છે, અને તમે જેને સારો કહો છો એ ઘણા માટે ખરાબ છે. આપણે કેમ કહી શકીએ આ સારો ને આ ખરાબ? એટલે બીજાના દોષ ગુણ જોવાનું છોડો. કારણ કે દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જોશો તો આસક્તિ થશે. આ ઉંમરે આ બંને બાંધનારા છે. તમારે તો હવે કેવલ હરિભજન કરવાનું છે. અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. તો શું કરીએ? સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. સેવા અને કથા રસના પાન કરો. આખી જીવનભર કેટલું ઘસાતા આવ્યા, કેટલું લોકો માટે બધું કર્યું, પણ જ્યારે અમુક ઉંમર થાય અને જેના માટે જીવન ઘસી નાખ્યું એમ કહે, અરે બાપુજી, અરે બા, તમે અમારા માટે કર્યું શું? ત્યારે એમ થાય કે આખા જીવન જેના માટે ઘસાયા એ આપણા ન થયા. અઘરું ત્યારે લાગે કે જેના માટે આખું જીવન ઘસ્યું હોય એ આપણા ન થાય. અને ત્યારે જીવનની એક સમજણ પેદા થાય કે હવે મેળવવા જેવું કોઈ હોય તો પરમાત્મા છે. આ મનના મારીને જીવનમાં કેટલી વાર પોતાની ઈચ્છાઓને મારી, બીજાની ઈચ્છાઓ પૂરી કરી, પણ હવે આ મન મોહનમાં મળે ત્યારે જ એનું પરમ લક્ષ્ય છે. સુરદાસજી એટલે જ કહે, મન તોસો કીતી કહી સમજાય. એ મન, તને કેટલી વાર સમજાયું, હવે તો હરિભજ. આપણને બસ આ દીકરો ભણી લે એટલે પછી તો હરિનું ભજન જ. ભણી લે બસ, આને સારી જોબ મળી જાય પછી તો ભજન જ કરવાનું છે. સારી બસ આ પરણી જાય એટલે પછી તો બસ હરિનું ભજન જ કરવાનું છે. પરણી બસ આને બાળક થઈ જાય એટલે હરિનું ભજન જ કરવાનું છે. આમ કરતા 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 અંત સમય આવ્યો, હવે તો હરિભજ. હે મન તો સો કીતી કહી સમજાય. મન તો સો કીતી કહી સમજાય. મન તો સો કીતી કહી સમજાય. નંદ નંદન કે ચરણ કમલ ભજે. નંદ નંદન કે ચરણ કમલ ભજે. તજ પાખંડ ચતુરાઈ. મન તો સો કીતી કહી સમજાય. ક્યાં સુધી આ ચાલાકી કરતો રહીશ? ક્યાં સુધી કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સરમાં રાચતો રહીશ? કેટલા અનુભવો તને સંસારે કરાવ્યા, કેટલા કડવા અનુભવો સંસારે કર્યા, છતાંય સંસાર પરથી તારો ભરોસો હટતો નથી. હવે તો પ્રભુને ભજ. અરે કોઈ એક ધોરણમાં નપાસ થયો અને ફરી એ ધોરણમાં જવાનું થાય તો એ વિદ્યાર્થીને શરમ આવે. અરે 10મામાં નપાસ થયો, ફરી 10મામાં જઈશ. બધા આગળ જતા રહ્યા. જન્મત મરત કીતે જુગ બીતે. કેટલી વાર તું નપાસ થઈ, ફરી આ ભૂતલ પર, ફરી આ સંસારમાં, ફરી આ ભૂતલ પર 84 લાખ યોનિઓમાં ફરતો આવ્યો. હવે તો શર્મા, હવે તો નીકળી જાય. જન્મત મરત बहुत जुग बीते. अजहू लाज न आई. सूरदास भगवंत भजन विने. दास भगवंत
भजन बिन जई है जन्म गवाई मन तो सो कीती कही समझा હે પિતાજી, હવે હરિનું ભજન કરી લો. આ સંસાર આસક્તિઓ તમારું પતન કરી દેશે. અને જ્યાં ગોકર્ણજીનો ઉપદેશ સાંભળ્યો, આત્મદેવ નીકળ્યા છે વન તરફ, આત્મોદ્ધાર કર્યો છે, અને હવે તો કોઈ રોકનારું નથી ઘરમાં ધુંધકારીને. અને એ સમય બહુ જ ખતરનાક હોય છે, જે સમયે આપણા ઘરમાં આપણને કોઈ ટોકનારું ન હોય, ઘરમાં કોઈ કહેનારું તો નસીબવાળાને હોય. તમે ઉતાવળા ઓફિસે જતા હો ને પાછળથી અવાજ સંભળાય ને, સાંભળો આજે એકાદશી છે, ઠાકોરજીને દંડવત કરીને જાઓ ને. જો આવો અવાજ ઘરે સંભળાતો હોય ને તો પોતાને ભાગ્યશાળી માનજો કે તમારા ઘરમાં કોઈ એક એવું છે, આટલા સંસારિક કાર્યોની વચ્ચે પણ તમને ભગવાન યાદ અપાવે છે. તમારા ઘરમાં કોઈ પાપ કરતા ટોકનારું હોય અને પુણ્ય માટે પ્રેરનારું હોય, એ વડીલ હોય કે સ્વજન હોય, પણ તમને સંસારની વ્યસ્તતાની વચ્ચે કોઈ ભગવાન યાદ અપાયા કરે તો પોતાને નસીબવાળા ગણજો. પણ જ્યારે ઘરમાં તમને કોઈ ટોકનારું નથી હોતું, ત્યારે એવો સમય એ વધારે સાવધાન રાખવાનો હોય છે. અને જ્યારે કોઈ ધુંધકારીને ટોકનારું ન રહેવું, 5 ગણિકાઓને લઈ આવ્યો, અને 5 ગણિકા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને ભોગોને આપણે નથી ભોગવતા, ભોગો આપણને ભોગવી લે છે. ગણિકાઓને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી. ડર લાગ્યો ગણિકાઓને, રાજા આને પકડશે તો અમને મારી નાખશે, અને અમે મરીએ એના કરતા આને જ મારી નાખીએ. અને આમ વિચાર કરી પ્રતાડિત કર્યો ધુંધકારીને, ઊંધો લટકાવ્યો, મરચાની ધૂણી કરી, તડપતા તડપતા પ્રાણોના ત્યાગ કર્યા, અને પ્રેત યોનિને પ્રાપ્ત થયો. ધુંધકારી આટલા પાપ કર્યા છે, પ્રેત યોનિને પ્રાપ્ત થયો. ગોકર્ણજીએ જઈને ત્યાં ગયામાં શ્રાદ્ધ કર્યું. આવીને નગરમાં સૂતા છે, રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે. થયું કે કોઈ કઈ બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કરીને જ્યાં છાંટ્યું, જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું, કોણ છે તું? હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારી પાછળ તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું, છતાંય તારો ઉદ્ધાર નથી થયો. મોટા ભાઈ, મેં એટલા અપરાધ કર્યા છે, એટલા પાપ કર્યા છે, 100 વાર ગયા શ્રાદ્ધ કરો ને તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ જ્ઞાની છો, આપ શાસ્ત્રોના વેદતા છો, આપ કોઈ રસ્તો બતાવો, મારો ઉદ્ધાર કેમ થાય? પ્રાતકાલ ઉઠી ગયા છે નદીમાં સ્નાન કરવા માટે. સૂર્યના ઉપાસક છે, અંજલિમાં જળ ભરી સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું. સૂર્યનારાયણ પ્રસન્ન થયા, પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય, એના ઉદ્ધારનો ઉપાય શું? અને જ્યારે ઉદ્ધારનો ઉપાય પૂછ્યો છે, ત્યારે સૂર્યનારાયણે કહ્યું, અરે ગોકર્ણજી, આપ ભાગવત સપ્તાહ કરો. ભાગવતનો એ પ્રભાવ છે, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય, એનો ઉદ્ધાર એકમાત્ર ભાગવત સપ્તાહથી થઈ જાય છે. આપ પોતે કથા કરો. અને જ્યારે આમ કહ્યું, અને સ્વયં ગોકર્ણજી બિરાજમાન થયા ભાગવત કથા કરવા માટે. અને જ્યાં ગોકર્ણજી કથા કરવા જાય, એ જ ક્ષણે આપણા સર્વ ઉપર કૃપા કરવા માટે પૂજ્ય પિતૃચરણ આપણા પંડાલમાં પધારી રહ્યા છે.